બાપુ, આપણે સપોઝ એસ્ટ્રોલોજી, વાસ્તુ, આ મંદિરો, આ બધું વ્યક્તિ કશું જ નથી માનતો. એ માત્ર ને માત્ર પોતાના મા બાપને પગે લાગે છે દિવસ રાત. ક્યાંય પણ બહાર જવું હોય તો પગે લાગીને બહાર જાય, ઘરેથી બહારથી અંદર આવે તો એ મા બાપને પગે લાગે છે. આ પ્રકારની લાગણી જે વ્યક્તિ ધરાવતો હોય એને આ બાકી બધી વસ્તુઓના સપોર્ટની જરૂર હોય છે. બીકોઝ બહુ ક્લિયરલી આપ અને ઘણા બધા લોકો કહે છે કે સૌથી પહેલા મા બાપને તમે પગે લાગો. ગણપતિ બાપા એનું જ પ્રતીક છે. બરાબર છે. એટલે એનું શું કહો છો? બીકોઝ આજના જનરેશનના બાપુ આ બધા પ્રશ્નો છે. વોટ આઈ એમ આસ્કિંગ યુ ઇઝ ફોર ધોઝ પીપલ હુ ડઝન્ટ બિલીવ અ લોટ ઇન મેની થિંગ્સ. અને એ લોકો જ્યારે મારી સાથે વાતચીત કરતા હોય છે ત્યારે આ બધી ઘણી વસ્તુઓ એ લોકો પૂછતા હોય છે. જીતુભાઈ, તમે આ બધું કહો છો પણ એનું એટલે આજે ના બહુ સાચી વાત છે. એક હું પણ પૂછવા માંગુ છું કે અમુક લોકો જે મેં મારી લાઈફમાં જોયા છે કે બહુ પૂજા પાઠ કરે ને બહુ બધું કરે અને વોટ દે થિંક કે અમે આ બધું કરીએ છીએ ને એટલે અમને તો માફી મળી જ જશે. અમે કંઈ પણ રોંગ કરશું તો અમને તો માફી મળી જ જશે, કેમ કે અમે બહુ જ પૂજા પાઠ કરીએ છીએ, અમે મંદિર જઈએ છીએ, અમે આ બધું ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ. સમજી ગયો. હવે જો વાત એવી છે, તમારી જે વાત છે એ વાત બહુ બધા લોકો માને છે. લોકોને કંટાળો પણ આવે છે કે યાર ખબર, ઘણા બધા લોકો તો જબરજસ્તી મંદિરે જાય છે. દાખલા તરીકે મંદિરે ગયા અને આરતી શરૂ થઈ ગઈ તો મનની અંદર વિચાર આવે કે હું બહાર નીકળીશ તો મને કંઈ તકલીફ પડશે, એટલે આરતી પૂરી કહેવાય એને કામ ટાઈમ ના હોય. હવે વાત એવી છે કે તમે જે વાત કરીને એ બહુ જ મને ગમી. તમે મંદિરે નથી જઈ શકતા તો ચાલશે, મંદિરે જવું જોઈએ, પણ એનો મતલબ એ નહીં કે તમે તમારું પોતાનું બગાડીને મંદિરે જાઓ. મંદિરે નહીં જાઓ તો ચાલશે. અને એની સાથે સાથે મા બાપને પગે લાગવું એ જ આપણા સાચા ભગવાન છે. મા બાપને પગે લાગવું, જો તમે ખાલી આ પ્રેક્ટિસ રાખશો ને બેટા, હું હંમેશા કહું છું કે તમારી ગાડીમાં ભગવાનની મૂર્તિ નહીં રાખવાની, તમારી ગાડીમાં ભગવાનનો ફોટો નહીં રાખવાનો. કેમ? જો ગાડીમાં તમે ભગવાનનો ફોટો રાખશો, તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણે આપણી ગાડીમાં આપણા બાળકને બેસાડી અને ગાડી બંધ કરીને 4-5 કલાક આપણે આપણી ઓફિસમાં બેસીએ? એવું બને? તમે ભગવાનને તમારી ગાડીમાં બેસાડો છો, આ ગરમ પ્રદેશમાં એટલી બધી ગરમી છે, એ જગ્યાએ તમે તડકામાં ગાડી મૂકીને જાઓ છો. અને બીજી એક વાત કહું બેટા, આજકાલની જે જનરેશન છે ને એ ગાડીની અંદર કંઈક કેટલાય ધંધા કરે છે. તો હું એવું માનું છું કે મહેરબાની કરીને ગાડીમાં ભગવાન ના મૂકો. ઘણા લોકો તો પાછા એવું કે જ્યારે હોય ભગવાનને તો કંઈ ગરમી લાગતી હશે, એટલે આપણે તો સોપારીને ભગવાન ગણીએ છીએ. તો પછી એની લાગણીઓને કેમ આપણે હવે મોટા મોટા મંદિરોમાં એસી મંદિરની અંદર મૂકવામાં આવેલા છે, કારણ કે આપણે એમની લાગણીઓ સમજીએ છીએ. આપણે લાલજીને જ્યારે ભોજન પીરસીએ છીએ ને પછી જ આપણે જમીએ છીએ. તો આવી લાગણીઓ સાથે આપણે મોટા થયા છે, આવા સંસ્કાર સાથે આપણે મોટા થયા છે, તો શું આટલું ના કરી શકીએ? ભગવાનને ક્યારેય ગાડીમાં મૂકવાની. તો એની સામે એ ચોક્કસ છે કે જ્યારે પણ તમે ગાડીમાં સેલ મારો ને ત્યારે ભગવાનનું નામ યાદ લો. આ યાર જય માતાજી, બસ આટલું કરો તો ઇટ ઇઝ મોર દેન ઇનફ. એવી જ રીતે ઘરની બહાર 90% લોકો ગણપતિજીને હનુમાનજીને બેસાડે છે. કારણ શું? કે આપણે ખોટું કરીશું તો દાદા બચાવશે. કેમ પણ? અચ્છા, આપણો દેશ છે ને બેટા ડસ્ટનો, એટલી બધી ધૂળ હોય, તમે એની ઉપર ગરોળીઓ ફરતી હોય, તમે સમજો તો ક્યારેય કોઈ પણ દિવસ કોઈના પણ ઘરમાં બારસાખ ઉપર પોતાના બાળકોના ફોટા લગાવેલા જોયા તમે? પોતાના મા બાપના. કેમ? મા બાપને લગાડશો તો તમારા નણંદ આવીને કહેશે કે આ શું છે ભાઈ? પણ ગણપતિજીના કે હનુમાનજીને લગાડશો તો કોઈ નહીં આવે. તો તમે લગાડી રાખ્યા, તમે લગાડ્યા તો બાજુવાળાએ લગાડ્યા, હું નોને લગાવ્યા તો મેને લગાવ્યા. તો ક્યારે પણ દરવાજા ઉપર ગણપતિજી અને હનુમાનજીને લગાડશો, લગાડેલા હોય તો કાઢી લેજો. ત્યાં તમે હોર્સું લગાડી શકો, ઘોડાની નાળ લગાડી શકો, સ્વસ્તિક લગાડી શકો, તમે ત્યાં શુભ લાભ લખી શકો, પણ ભગવાનના ફોટા ન લગાડી. અચ્છા, સ્વસ્તિક લગાડાય, શુભ લાભ. એટલે વાત આપણે ઓરિજિનલ વાત ઉપર આવીએ કે હિતુભાઈ મને એવું પૂછ્યું કે શું મા બાપના દર્શન કરીને જઈએ અને આ બધામાં ન માનીએ તો ચાલે? ચોક્કસ ચાલે. તમને એ ખબર છે, બહુ જ બધા મોટા મોટા મંદિરોમાં પૂજારીઓ કામ કરતા હોય છે ને, એ તો સારું કર્મ કરે છે. ભગવાનને નવડાવવાના, ભગવાનને વાઘા પહેરાવવાના, ભગવાનને વાઘા પહેરાવવાના, આરતી ઉતારવાની, પ્રસાદ વહેંચવાનો, એ જુદી વસ્તુ છે. ક્યાંક ક્યાંક વેચાય છે, એ જુદી વસ્તુ છે કે ક્યાંક ક્યાંક વેચાય છે.
તો આ બધી જ વસ્તુ એ લોકો કરે છે કે જે પૂજારી છે, અને તમે જોજો એ પૂજારી બિચારા સામાન્ય ફેમિલીમાંથી આવે છે. તમે જોજો એ પૂજારી બિચારા ગરીબ હશે, અને ત્યાં જે ટ્રસ્ટી હશે જે મહિને એકવાર આવતો હશે એ માલે તુજાર હશે. તો જો મંદિરે જવાથી જ પૈસાદાર થવાતું હોય, મંદિરે જવાથી જ તમે સુખી થવાના હોય, તો લોકો મંદિરે જ બેસી રહે. મંદિરની બહાર બેસનારા 5-5, 10-10, 15-15 વર્ષથી બહાર જ બેઠા હોય છે. તો એ વાત હું મંદિરે જવાની ના નથી પાડતો. મંદિરે તમે જાઓ પણ આનંદ માટે જાઓ. તમે ફેમિલી સાથે નીકળ્યા છો, કોઈક સરસ મંદિર છે, દીકરાને બતાવો કે જો આપણું મંદિર છે, દર્શન કરો. દીકરાને તમે એમાં 5ની કે 10ની નોટ આપો ને એને કહો કે લે આ દાન પેટીમાં નાખ. હવે એક સવાલ એ પણ આવે છે, ઘણા લોકો મને પૂછે છે કે બાપુ મંદિરમાં દાન કરવું જોઈએ? કારણ કે ભગવાન તો આપણને આપે, આપણે શું ભગવાનને આપીએ? પણ સાહેબ, હું એવું માનું છું કે મંદિરમાં દાન એટલા માટે કરવું કે મંદિર છે ને એ આપણી સંસ્કૃતિ ટકાવવાનો પ્રયત્ન કરે છે. તો એ સંસ્કૃતિ ટકાવવા માટે પણ મંદિરને પૈસાની જરૂર છે, માટે આપણે પૈસા મંદિરમાં આપવા જોઈએ. પણ એમાં મારા જેવો એમ કે તમે આટલા જ પૈસા આપો ને આ જ કરો ને મારા થકી જ કરો, તો એમાં ન પડે. તો મારું એવું માનવું છે કે મંદિરે જવાથી જ સારું થાય છે એવી વાત નથી, પણ એ વાત તો ચોક્કસ છે કે મા બાપને પગે લાગવાથી જ સારું થાય છે. અને બહુ જ અગત્યની વાત એ છે કે જ્યારે બેટા તમે તમારા સાસુમાને, ભાઈ, મમ્મીને પગે લાગતા હોય ને એ જ્યારે રાજવીર જોશે ને તો એ રાજવીર એને ફોલો કરશે. એક્ઝેક્ટલી. અને મજા એ વાતની છે બેટા કે જ્યારે તમે કોઈ એવું સરસ મજાનું ફંક્શન હોય, હવે તમારા ઘરમાં તો તમે સમજો તમે બધા તો જન્મ જ તમારો ટેલેન્ટ સાથે થાય છે, તો તમારા બધાની પાસે તો આ કળા છે જ. ક્યાંક કોઈક દાડો કોઈક એવી જગ્યાએ જો એનું સન્માન થશે, દાખલા તરીકે મહેશ બાપાનું ને નરેશભાઈનું તો સન્માન આપણી ગવર્મેન્ટે કર્યું છે, અને એ વખતે બધાની વચ્ચે ઉતરીને તમને પગે લાગશે તો ત્યારે જ લાગશે કે એનામાં સંસ્કાર હશે. સાહેબ, આપણે બધાએ જોયું રવિન્દ્ર જાડેજાએ જ્યારે ચોક્કો મારીને આપણે ટીમને જીતાડી અને ત્યારે રીવાબાએ જ્યારે એમના પગમાં પડ્યા, સાહેબ લોકોના મનમાં રીવાબા માટે અને રવિન્દ્ર જાડેજા માટે ખૂબ માન સન્માન વધ્યું. તો લોકો આ જોવે છે, લોકો આ સમજે છે, અને બસ આ જ અગત્યનું છે કે તમે તમારા વડીલોને માન સન્માન આપો, તમારા વડીલોને સાંભળો. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જડતર. You can solve all your problems by yourself. વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. શું આપને પણ સ્ટેજ પરથી બોલતા શરમ, સંકોચ કે ડર લાગે છે? તો આજે જ બાપુ લિખિત સર્વશ્રેષ્ઠ વક્તા બનો નામનું પુસ્તક વસાવો અને છટાદાર ભાષણ આપતા શીખો. વાસ્તુ બેલેન્સ કરવું છે પણ ડર છે કે કોઈ શ્રદ્ધાનો ગેરલાભ ન ઉઠાવે? તો હમણાં જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો અને વાસ્તુ બેલેન્સ તમારી જાતે જ કરો.